અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં થયેલા બે અલગ અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રથમ બનાવમાં અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ 7 તસ્કરોને નિશાન બનાવી બંધ ફેક્ટરીની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો। ત્યારબાદ ઇલેક્ટ્રિક રૂમમાંથી 2 મોટર, કોપર વાયર સહિત 30,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા। ઘટનાની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન પોલીસે જીતાલી ગામના औरंगजेब मुमताज अली शेख और जितेंद्र कुमार श्यामदास ने झड़पी पाड़ी વધુ તપાસ શરૂ કરી। બીજા બનાવમાં ગત 21 જૂનના રોજ ભડકુદરા ગામ નજીક રાગીણી સિનેમા પાસે આવેલા સીમા પાર્કમાં રહેતા પવન જગદીશ સોલંકી તેમના મિત્ર આર શશિકુમાર મકાનનો દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા। તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી લેપટોપ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી। આ બનાવમાં પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન પોલીસે તમિલનાડુના સન્મુગમ મરુલગન ઓર્ડર અને શ્રીનિવાસન વેગન સ્વામીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસે બંને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા। સ્થાનિકોમાં રાહતની લાગણી વ્યાપી છે। શ્રી સંદેશદેવ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ અક્ષયરાજ સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર ડિવિઝનમાં તથા વિસ્તારમાં જે પણ મિલકત સંબંધી ગુનાઓ જે થાય છે તેને ડિટેક્શન કરવાની મુહિમના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ સારી સફળતા મળી છે। જેમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક નોંધાયેલ ઘરફોડ જે છે કે જેમાં એમો એવી હતી કે 2 વ્યક્તિ જે છે એ ગૂંગા બહેરા બની અને સવારના સમયે ઘરના લોકોને મળતા હતા, એનો એપ્રોચ કરતા હતા અને પોતે ગૂંગા બહેરા છે એને કંઈક મદદ જોઈએ છે તેવી મદદની અપેક્ષા રાખતા હતા અને વાતચીત કરતા હતા। મદદ મળે તો ઠીક છે, પરંતુ જો મદદ ન મળે અથવા અન્ય કોઈ તક મળે તો ઘરમાંથી નાનો મોટો મોબાઈલ, લેપટોપ જેવી સામાન જે છે એ ચોરી કરવાની પણ એમની હેતુ હતો, ઈરાદો હતો અને એ મુજબ પાર પાડવામાં આવેલ હતું। જે મુજબ ગુનો દાખલ કરી અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ટીમ બનાવીને કામગીરી કરી હતી। હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તેમણે એનો ભેદ ઉકેલી પાડ્યો છે અને 2 જેટલા આરોપી જે છે જે બંને તમિલનાડુના જે છે એ અહીં આવ્યા હતા અને એની અટક કરવામાં આવી છે, એમને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી મુદ્દામાલ જે છે લગભગ 1,01,000 જેટલો છે એ પણ રિકવર કરવાની કામગીરી ચાલુમાં છે। અને આ સન્મુગમ મુરુગન ઓર્ડર તથા શ્રીનિવાસન બંને તમિલનાડુના રહેવાસી છે। અન્ય એક ગુનામાં રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ચોરી કરવાની ઘટના અનુસંધાને પોલીસે ગુનો ડિટેક્ટ કરેલ છે, જેમાંથી ઇલેક્ટ્રિક કોપર વાયર અને ઇલેક્ટ્રિક મોટર જે છે તેની ચોરી થઈ હતી, તેને પણ રિકવર કરવાની કામગીરી ચાલુ છે અને લગભગ 30,000થી આજુબાજુની જે મુદ્દામાલ છે એને ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે। જેમાં ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ અને જીતેન્દ્ર કુમાર શ્યામદાસ જે છે તેને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સર, આંતરરાજ્યના પેલા જે 2 આરોપી પકડાયા છે તમિલનાડુ, તે લોકોએ અંકલેશ્વર સિવાય બીજી કોઈ જગ્યાએ ચોરીઓ કરી છે? એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે। અલગ અલગ રીતે એને આઈડેન્ટિફાઈ કરવાની અને આ બાબતે કોઈ એમના પ્રયત્ન થયેલા છે કે અન્ય કોઈ એમાં સામેલ છે કે કેમ તેની તપાસ હાલમાં ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સટર ટીવી ન્યૂઝ અંકલેશ્વર।